જય અવરાવ થઈ જતા ના ના એટલે આમાં આવી જાવ તું બાબુ જેથી કાકા વહી ગયા કહું છું. હા કાકા રહ્યા. હા અહીંયા બેઠા છે પગ દુખે ને એટલે પેશાબ કરવા ગયા હતા એ આવ્યા પછી તો હોટે નહીં કોઈ લગભગ પ્રકૃતિએ દરેક પ્રાણીને જીજીવિષા આપેલી છે. એનો એક બોધપાઠ છે. એક કઠિયારો હતો. એ દરરોજ સવારે ઉઠીને જંગલમાં જાય, લાકડા કાપે, ભારી બાંધે અને ગામમાં જઈને વેચે. જે પૈસા આવે એમાંથી એનું કુટુંબનું ભરણ પોષણ ચલાવે. પછી દરરોજ એવી રીતે જતો હતો તો પછી એની ઉંમર થઈ એટલે એ એક વખત કહેવા માંડ્યો જંગલમાં જઈને કે હે ભગવાન, હું તો હવે આ 70નો થયો, હવે મને ઉપાડી લેતો સારું, તું નાના નાના ને લઈ લેસ ને મને કાં નથી લેતો એમ. એવી રીતે એ દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો. પ્રાર્થના કરતાં કરતાં એનું કામગીરી કર્યા રાખતો અને ભરણ પોષણને બધું હાલે રાખતું. તે એક વખત એની પ્રાર્થના બળવતર થઈ ગઈ એમ, એટલે ઊંચી ભગવાને સાંભળી લીધી. ઉપલામ ગતિની થઈ. તે એકવાર એ લાકડા કાપી ભારી ભરી અને એક ઝાડ નીચે બેઠો થાક ખાવા. થાક ખાતો હતો ને પાછો બોલતો જતો હતો કે ભગવાન, હવે તો હું થાકી ગયો છું, તું મને આ ઉપાડી લે, હવે મારાથી કંઈ જીરવાતું નથી. એવી રીતે પ્રાર્થના કરતો હતો ને ત્યાં કોકે એના ખંભે હાથ મૂક્યો. તો એને પાછળ વળીને જોયું તો અરે આ તો યમદૂત થઈ ગયા. એ તો ગેંગે ફેફે થઈ ગયો, હાવ થઈ ગયા. એની જીજીવિષા હતી એ તો તરબતર થવા માંડી કે હા હા આ તો મારી પ્રાર્થના એ કે કબૂલ થઈ ગઈ. એટલે એ કહેવા માંડ્યો, ભગવાન, અરે યમજી, હું તો એ રીતે એમ કહેતો હતો કે અત્યારે થાકી ગયો છું, તો તમે કોઈક અહીં નીકળતું નથી તો મને કોઈક ભારી મારા માથે ચડાવે ને તો હું ગામમાં જઈને વેચી આવું એમ. એટલે એને એમ થઈ ગયું કે આ તો હાચન આવી ગયા. એટલે દરેકના જીવનમાં આવી રીતે બને છે કે જ્યારે આમ કહેતા તો હોય છે કે ભાઈ મને ઉપાડી લે, હું થાકી ગયો છું, પણ એ તો કઠિયારા ભાઈ તો હાલો કે ભાઈ સગવડતા નહોતી, માંડ માંડ રોજનું કમાઈને રોજનો જ ખાતો હતો. પણ જેની પાસે સગવડતા હોય છે ને એ ઘણી વખત એવી રીતે કહેતા હોય છે. હવે જ્યારે એ વસ્તુ સામે આવે છે ત્યારે એ ધારો કે આગના રૂપમાં આવે કે સામે નાગ આવીને ઊભો રહી જાય તો એવા દોટ મૂકીને ભાગી જાય છે અને ઓમ કહેતા હોય છે કે ભાઈ મને ઉપાડી લે ને હું થાકી ગયો છું ને. એટલે આ જીજીવિષા પ્રકૃતિએ દરેક જીવને આપેલી છે, દરેક પ્રાણીને આપેલી છે. એટલે એ પ્રાણી આવું વર્તન કરે છે. બોલી જાય સદગુરુ મહારાજ. જલારામને થોડુંક બોલવું છે, બોલો બોલો. બોલીએ સદગુરુ